આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું અર્ચના ચૌહાણ. કચ્છમિત્ર દૈનિકના પ્રથમ પાનાના સમાચાર છે, જજના ઘરમાંથી રોકડનો વિડીયો જારી. સુપ્રીમના ઇતિહાસમાં પહેલી વાર ન્યાયાધીશ સામેનો તપાસ અહેવાલ જાહેર. સફાઈ કર્મીઓને ઘરની બહારથી પણ સળગેલી નોટો મળી. તપાસ સમિતિ રચાઈ. ફસાવવાનું, બદનામ કરવાનું કાવતરું. ન્યાયમૂર્તિ વર્મા. કચ્છમિત્ર દૈનિકના જ એક અન્ય સમાચાર. એજ્યુકેશન એક્સપોમાં કારકિર્દીલક્ષી માહિતીનું થયું મંથન. કચ્છમિત્ર, વિદ્યાર્થીઓ અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે કડીરૂપ થયું. સાંસદ વિનોદ ચાવડા. ત્રીજા દિવસે સવારથી સાંજ સુધી વાલીઓ, વિદ્યાર્થીઓનો રહ્યો ધસારો. પેરામેડિકલ, ઉડ્ડયન, પાયાનું શિક્ષણ, ઉર્જા સહિતના ક્ષેત્રો અંગે નિષ્ણાતોએ આપી માહિતી. કચ્છમિત્રના જ છેલ્લા પાનાના સમાચાર. મોટા પાયે ઉત્પાદન છતાં વાલ 100 થઈ ગયા. સારા ભાવના કારણે દરેક તાલુકામાં ખેડૂતોએ કઠોળનું વાવેતર કર્યું. પેદાશ વધી, પણ ભાવ ગગડી ગયા. ભુજ મુન્દ્રા તાલુકાના ખેડૂતોએ કહ્યું, મહેનત કરી પણ ભાવ નથી મળતા. કોલ્ડ સ્ટોરેજમાં સાચવણી મોંઘી. હું જયેશ રાવલ. ગામડાઓ તો ઠીક, શહેરમાં પણ આરોગ્ય સુવિધાના ઠેકાણા નથી. મંડે મેગા સ્ટોરીમાં દિવ્ય ભાસ્કર લખે છે, કચ્છના 15 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબ સહિતના 348ના મંજૂર સ્ટાફ સામે હાજર માત્ર 75. 6 કેડરમાં કાયમી જગ્યા ભરાઈ જ નથી. કોન્ટ્રાક્ટથી કામ ચલાવાય છે. ખાનગી ડોક્ટરોને બખ્ખા. દિવ્ય ભાસ્કરના મંડે પોઝિટિવમાં મુન્દ્રાના સમાચાર. રમત ગમત પ્રેમીઓ માટે આનંદના સમાચાર. ક્રિકેટ પ્રેમીઓનું સપનું થશે સાકાર. મુન્દ્રાના શાસ્ત્રી મેદાનની 9.66 કરોડના ખર્ચે સુધારણા. ક્રિકેટ માટે જરૂરી પેવેલિયન, ચેન્જિંગ રૂમ અને વોકિંગ ટ્રેક સહિતની વિવિધ સુવિધાઓ સાથે અપાશે આધુનિક ઓપ. દિવ્ય ભાસ્કરના ભાસ્કર એક્સક્લુઝિવમાં સમાચાર છે, છેતરપિંડીના બનાવોમાં ઉછાળો આવ્યા બાદ સરકાર અંતે જાગી ખરી. 1 એપ્રિલથી દસ્તાવેજમાં નવા નિયમો લાગુ થશે. નવા નિયમ અનુસાર દસ્તાવેજોમાં મિલકતના ફોટા સાથે ફરજિયાત અક્ષાંશ અને રેખાંશ દર્શાવવાનું રહેશે. ઈશા ઉપાધ્યાય. ગુજરાત સમાચારમાં અંદરના પાને સહતસવીર અહેવાલ છે. રોડ ટુ હેવનના પ્રવાસીઓને માહિતી માટે વન વિભાગે ચોકી કાર્યરત કરી. વન વિભાગની અનોખી પહેલમાં પર્યાવરણને પણ બચાવી શકાશે. પ્રવાસીઓ પર્યાવરણને નુકસાન પહોંચાડતી ચીજ વસ્તુઓ સાથે ન લઈ જાય તેની તકેદારી ચોકી પર ખાસ રખાશે. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિ પર સમાચાર છે, શાળા માટે મેદાન ફરજિયાત હોવા છતાં અને રમશે ગુજરાતના દાવા વચ્ચે 6332થી પણ વધુ શાળાઓને પોતાના મેદાન જ નથી. સંખ્યાબંધ શાળાઓ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલે છે અને ફળિયા જેવી જગ્યાને મેદાન દર્શાવે છે. ગુજરાત સમાચારના છેલ્લા પાને વધુ એક હેડલાઇન. હવે 30 અને 31 માર્ચે પણ વેરા સ્વીકારાશે. ભુજવાસીઓએ દંડથી બચવા રવિવારે 11 લાખનો વેરો ભર્યો. શનિ રવિના વરિષ્ઠ નાગરિકો અને વેપારીઓએ નગરપાલિકાની સગવડનો સાંજ સુધી લાભ લીધો. હું પાયલ અંતાણી. સંદેશના અંદરના પાને સમાચાર છે, કચ્છ જિલ્લાના 1822 પૈકીના 1739 વિદ્યાર્થીઓએ આપી ગુજકેટની પરીક્ષા. સંદેશના 7મે પાને સમાચાર છે, આજે 24 માર્ચ એટલે કે ટીબી દિવસ ઉજવાશે. ટીબીમાં સમયસરની ઓળખ તેમજ સારવાર ન થાય તો જોખમી બની શકે. ભુજની હોસ્પિટલમાં પલ્મોનોલોજિસ્ટે ક્ષય સામે લડવાની આપી ટિપ્સ. સંદેશના છેલ્લા પાને સમાચાર છે, પંચાયતી રાજના રિપોર્ટમાં સરકારની ખામીઓ બહાર આવી. ગુજરાતમાં ગામડાઓમાં આરોગ્ય સેવાનો અભાવ. રોજગાર યોજના અસરકારક નહીં. દેશને પંચાયતી રાજ આપનાર ગુજરાતનું ટોપ 5માં પણ સ્થાન નહીં. હું નીરજ મચ્છર. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની પહેલી સેન્ચુરી. સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર બેટ્સમેન
ઈશાન કિશનના બેટથી નીકળી. ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર. ઈશાનની આ આઈપીએલ કારકિર્દીની પહેલી સદી. તેણે સનરાઇઝર્સ માટે પોતાની ડેબ્યુ મેચમાં સદી ફટકારી. આ પહેલા તેનો સર્વોચ્ચ સ્કોર 99 રન. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. સનરાઇઝર્સ હૈદરાબાદને અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે શાનદાર શરૂઆત અપાવી. જ્યારે ઈશાન બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો ત્યારે હૈદરાબાદનો સ્કોર 3.1 ઓવરમાં 1 વિકેટે 45 રન હતો. અભિષેક શર્મા 11 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો. ઈશાને વિસ્ફોટક બેટિંગ કરી. તેણે 47 બોલમાં 11 ચોગ્ગા અને 6 સિક્સરની મદદથી 106 રન બનાવ્યા અને અણનમ રહ્યો. તેણે 225.53ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.